ઘણા વર્ષો પહેલા સ્વર્ગમાં ભગવાન નારાયણ અને લક્ષ્મીજી ઝૂલા પર ઝૂલે. ઝૂલતા ઝૂલતા અચાનક વિષ્ણુ ભગવાન એવી સરસ વાત કરી તો લક્ષ્મીજીએ ભગવાનને ગળે લગાડ્યો. એટલે બંને એકબીજાને ભેટ્યા અને ભેટવાથી ભગવાનના ગળાની માળા અને લક્ષ્મીજીના ગળાની માળા આમ આમ ફસાઈ ગઈ. ભગવાન જેમ દૂર થવા ગયા એટલે ભગવાન વિષ્ણુના ગળાની માળા તૂટી ગઈ. મોતી આમ તેમ નીકળી ગઈ. ભગવાને સમજાયા કે તને ખબર છે માળા શું છે? સાંભળ, આ દુનિયામાં જ્યારે કોઈ પણ વ્યક્તિ બહુ જ ભક્તિ કરે, આખી જિંદગી બધો જ ભોગ ભોગવે કે ના ભોગવે કોઈ મતલબ નહીં, પણ જો એ મારી અખંડ ભક્તિ કરે તો એ જીવ જ્યારે મરે નથી એને મોક્ષ આપતો, નથી એને સ્વર્ગ આપતો, કે નથી એને 5 પ્રકારની મુક્તિમાંથી એક પણ મુક્તિ આપતો. હું એને મારા ગળાની માળા બનાવું. આ એક મોતી એ બધા જ મારા ભક્તો છે. અંતે આ બધા કોઈ નથી. મારો ભક્તો કયો ક્યાં ગયો પણ એટલે બધા જ ભક્તો એ ભગવાનના ગળાની શોભા કહેવાય. તમે તોડી નાખ્યા આ ભક્તોને કોણ ભેગા કરશે? ભક્તોની ગાથા ગાતી વખતે પ્રભુની આંખમાંથી અશ્રુબિંદ નીકળ્યું. એ સાંભળતા લક્ષ્મીજીના આંખમાંથી પણ અશ્રુબિંદ બન્યું. એ બંને બિંદુ જ્યાં ભેગા થયા અને ફરતું એ બિંદુ આપણા ત્યાં બ્રજમાં વૃષભાનુના શરીર હતું અને એમના તત્વમાંથી એક તત્વનો જન્મ થયો